નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરવી છે આપણા બજેટ વિશે। તો પૂર્ણ સ્વરૂપનું નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટમાં નોકરિયાત વર્ગને મોટી રાહત મળી છે। 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નથી તેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે અને ચારેય તરફથી આ બજેટને સ્વીકારવામાં આવી રહ્યું છે। તે વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે બજેટને ભારતના વિકાસની દિશામાં ગતિ દેનારું ગણાવ્યું। આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરનારું બજેટ ગણાવ્યું। ગરીબ, યુવાન, અન્નદાતા, નારી શક્તિ આધારિત વિકાસ પર ધ્યાન। વિકસિત ભારત 2047 સંકલ્પને પૂર્ણ કરવાની નવી ચેતના આપનારું બજેટ ગણાવ્યું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું મોદી 3.0 સરકારનું બજેટ વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી। આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની પાર પાડતા આ સિટીઝન ફર્સ્ટ બજેટમાં ફળીભૂત થઈ છે। આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું। આ બજેટની મહત્વપૂર્ણ કેન્દ્રીય